તો રાજકોટ સાબરકાંઠા બાદ હવે વડોદરામાં પણ વિવાદ વધ્યો છે। વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી સામે નારાજગી યથાવત છે। વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીનો બળાપો સોશિયલ મીડિયામાં પ્રિતેશ શાહે બળાપો કાઢ્યો। પ્રિતેશ શાહે લખ્યું કે વડોદરા नारी शक्तिનું अपमान, टिकिट आपी पाછી લીધી, જેને આપી એને શું કર્યું પાર્ટી માટે? કાર્યકર્તા આખી જિંદગી ઘસાયા અને બીજા આવી તૈયાર થાળી બેસી અને લઈ જાય છે। તો પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે। વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરા શહેરમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે। શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ રાજીનામું આપ્યું। કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું ધરી દીધું। વડોદરા શહેર કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ છે। ટૂંક સમયમાં ઉમંગ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવું સામે આવ્યું છે। વડોદરા શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી સુભાષ કનોજિયા પણ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। વિસનગર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખનું રાજીનામું। પશાભાઈ પટેલે અંગત કારણોસર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું। છેલ્લા 35 વર્ષથી પશાભાઈ પટેલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। પશાભાઈ પટેલ દ્વારા રાજીનામું આપતા વિસનગર કોંગ્રેસમાં હલચલ વધી। અનામત આંદોલન વખતે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ટકાવી રાખવા મહત્વનો રોલ ભજવ્યો હતો। તો મહેસાણાના સતલાણસા તાલુકામાં કનેડિયા ગામમાં દીપડાનો વિડીયો એક વાયરલ થયો છે। દીપડાએ ખેતરમાં કામ કરતા 2 લોકો પર હુમલો કર્યો હતો। હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈને વન વિભાગ દોડતું થયું હતું। વન વિભાગના આરએફઓ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મહેસાણામાં ફરી એકવાર દીપડો નજરે પડ્યો છે। ઘટનાને લઈને વન વિભાગ હાલ દોડતું થયું છે અને તપાસ હાથ ધરી છે। દીપડાનો એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખેતરમાં કામ કરતા દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો હતો। 2 લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન આ દીપડાએ હુમલો કર્યો હતો। ઘટનાને લઈને હાલ વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગ પણ દોડતું થયું છે અને 2 ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કનેડિયા ગામમાં આ ઘટના બની, જો કે દીપડાને જોઈ અને લોકો પણ ભયભીત બન્યા હતા અને લોકોમાં દહેશત મચી છે। ઇજાગ્રસ્તોને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, દીપડો દેખાયો છે, વન વિભાગની કેવી કાર્યવાહી? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે સતલાસણા તાલુકાના કનોડિયા ગામમાં દીપડાનો જે આતંક હોય છે તે જોવા મળ્યો છે। હાલમાં જે દીપડાનો જે વિડીયો હોય છે તે પણ વાયરલ થયો છે। દીપડો એ ખેતરમાં કામ કરેલા 2 લોકો પર હુમલો કર્યો છે। હુમલામાં ઇજાગ્રસ્ત જે લોકો હોય છે તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાને પગલે હાલમાં જે વન વિભાગ હોય છે તે દોડતું થયું છે। વન વિભાગના જે આરોપોના સહિતના જે કર્મચારીઓ હોય છે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ જે દીપડો હોય છે તેને પકડવાની જે કામગીરી હોય છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। બનાસકાંઠામાં સ્ટંટબાજીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। યુવક બાઇક પર હાથમાં ધારદાર છરો રાખી બાઇક ચલાવતો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં હથિયાર રાખી સ્ટંટબાજી કરતા ઇસમને પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે। વાયરલ વિડીયો શિહોરીથી પાટણ હાઈવેનો હોવાનું અનુમાન છે। ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, વિડીયોને લઈને શું વધુ જાણકારી મળી રહી છે? કોણ છે આ યુવક? ચોક્કસથી આપણે જણાવી દઉં કે સોશિયલ મીડિયાની અંદર આ 3 દિવસથી સતત અલગ અલગ બાઇક પર સ્ટન્ટ કરતા લોકોના જે વિડીયો છે તે બનાસકાંઠામાં વાયરલ થઈ રહ્યો છે। ફરી એક આ જે વિડીયો વાયરલ થયો છે તે સિહોરીથી પાટણ હાઈવે પરનો હોવાનું અત્યારે અનુમાન લગાડવામાં આવ્યું છે। આ વિડીયોની અંદર એક યુવક હાથમાં ધારદાર છરો રાખીને ખુલ્લા હાથે બાઇક ચલાવતો હોય છે અને જો અકસ્માત થાય તો જવાબદાર કોણ રહે તેવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે અને જાહેરમાં હથિયાર રાખીને સ્ટંટબાજી કરતા આ ઈસમને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર હોય તેવું લાગતું નથી। હવે જોવાનું એ રહેશે કે આ ઈસમ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં। મિત્તલ, બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ।
વાત ગીર સોમનાથની ગીર સોમનાથ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાંથી આરોપી નાસી છૂટતા ચકચાર મચી છે. સગીરાને ભગાડી જવાના ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનના પહેલા માળેથી કૂદી અને ફરાર થયો. પોલીસ સ્ટેશનમાં આરોપીના ચહેરા નિશાની કામગીરી દરમિયાન નાસી છૂટ્યો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. સુરતના ભાટીનામાં હિટ એન્ડ રનની ઘટના બની. બ્રિજ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. 19 વર્ષીય નવાઝ ખાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત કરી ટ્રક ચાલક ફરાર થયો હતો ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. સુરતના અઠવા વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ મામલો. નરાધમોએ મહિલા પર કરેલા અમાનુષી અત્યાચારનો વિડીયો સામે આવ્યો. સ્થાનિકોએ મહિલાને આરોપીની ચુંગલમાંથી છોડાવી હતી. 4 સંતાનોની માતાને હવસખોરોએ નિશાન બનાવી દુષ્કર્મ આચર્યું. ભોગ બનનાર પરિણીતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી મહિલા પર અત્યાચાર કરનાર હવસખોરને સાથ આપનારની પણ ધરપકડ કરવા માટે અપીલ કરી છે. આરોપી હનીફ છે એ એની એકલતાનો લાભ ઉઠાવી અને એના મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો. અને આ જે મહિલા છે એ પોતાની બદનામીની બીકે આ ફરિયાદ કરેલ નહીં, પરંતુ વધારે પડતું થઈ જતા બાદમાં એના હસબન્ડને જાણ કરી અને એના હસબન્ડે હિંમત આપતા મહિલા પોતે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવેલી. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે. તો સુરતમાં વધુ એક માર્કશીટ કૌભાંડ બહાર આવ્યું છે. વિદેશ જવા માટે તેમજ સરકારી કામકાજ માટે ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી માર્કશીટ બનાવતી આંતરરાષ્ટ્રીય ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે. ફરી એક વખત નગરી ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. સુરતની ઉત્તરાયણ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે યુકે એટલે કે લંડન બેસીને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 3 વ્યક્તિઓની ધરપકડ થઈ છે અને કહી શકાય કે હજુ પણ આ કેસમાં 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતના સિંગલપુરમાં નગરી ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. તેને હજુ તો ગણતરીના દિવસ થયા છે ત્યારે ઉત્તરાયણ પોલીસે ડિગ્રી કૌભાંડ ઝડપી પાડ્યું છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ 80,000થી લઈ 1.5 લાખ રૂપિયામાં અલગ અલગ ફેકલ્ટીની ડિગ્રી આપવામાં આવતી હતી અને ડિગ્રીના આધારે મોટાભાગના યુવકો સરકારી નોકરી અથવા તો વિદેશ જવા માટે આ ડિગ્રીનો ઉપયોગ કરતા હતા. જે પ્રકારે કહી શકાય કે સમગ્ર ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે. હાલ તો પોલીસે આ મામલે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝડપાયો છે. અલથાણમાં વેપારીનો પુત્રની પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડી